નમસ્કાર ખેડૂત મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત વન પર તમારું હાર્દિક સ્વાગત છે। આજના વિડિયોની અંદર વાત કરીશું કે ચોમાસું ક્યાં પહોંચ્યું। ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી। આજે 2 જિલ્લામાં રેડ એલર્ટ, 7 દિવસ સુધી થશે ધોધમાર વરસાદ। ગુજરાતમાં ચોમાસાની સિઝન જામી છે। રાજ્યમાં જૂન મહિનામાં 32% વરસાદ વરસી ગયો છે। ત્યારે હવે આજે સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। હવામાન વિભાગે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ ખાબકવાની આગાહી કરી છે। અમદાવાદમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી હવામાન વિભાગે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે। રાજ્યમાં અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। રાજ્યના બાકી તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। અપર એર સર્ક્યુલેશનના કારણે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે। રાજ્યમાં આજે 13 જિલ્લાના 27 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે। 32% વરસાદ થયો હોવા છતાં 207 જળાશયોમાં હજી 48% પાણી। રાજ્યમાં જૂન મહિનામાં મુશળધાર વરસાદ ખાબક્યો છે। રાજ્યના દરેક વિસ્તારોમાં વરસાદ થતાં જળાશયોમાં નવા નીર આવ્યા છે। પરંતુ આંકડાઓ હજી પણ ચેતવણીજનક દેખાઈ રહ્યા છે। રાજ્યમાં 32% વરસાદ થયો હોવા છતાં 207 જળાશયોમાં હજી 48% જ પાણીનો જથ્થો છે। જેમાં ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 38%, મધ્ય ગુજરાતના 17 ડેમમાં 56.72%, દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 46.52%, કચ્છના 20 ડેમમાં 29.92%, સૌરાષ્ટ્રના 141 ડેમમાં 52.70% અને નર્મદા ડેમમાં 48.91% પાણીનો જથ્થો છે।